નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવરકુંડલામાં બેદરકારીનો મોટો ફડાકો સર્જાયો છે. જનતાબાગ વિસ્તારમાં ગટર લાઇનના કામ દરમિયાન ગુજરાત ગેસની મેઇન ગેસ પાઇપલાઇન તૂટી જતા ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ જીયુડીસી દ્વારા ગટર કામગીરી દરમિયાન જેસીબીની ટક્કર લાગતા ગેસ લાઇન ફાટી ગઈ હતી અને મોટો અવાજ થતાં આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ કામ દરમિયાન સેફટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાથી આ ગંભીર ઘટના બની હતી. ઘટનાથી વિસ્તારમાં થોડા સમય માટે તણાવ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગેસ લાઇન તૂટતા મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી, પરંતુ સમયસર સ્થિતિ કાબૂમાં આવતા મોટી જાનહાનિ ટળી ગઈ છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આગ લાગી હોત તો તેની જવાબદારી કોણ લેત. હાલ તંત્રની બેદરકારીને લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. મારું નામ કુમાર કિશોરભાઈ. જનતાબાગની અમે ગટર લાઇનનું કામ ચાલુ હોવાથી ગેસની મેઇન લાઇન તૂટી અને લોકોના અફડાતફડી મૂકી ગઈ હતી અને તંત્ર આમાં ધ્યાન આપે તો સારું. તંત્ર અત્યારે નિર્ણયધીનમાં હોય એવું દેખાય છે અને વહેલી તકે તંત્ર જાગે અને અનિસે બનાવ ન બને. આગ લાગી હોત તો જવાબદાર કોણ હોત? હવે જે કામ ચાલે છે એમાં વહીવટીતંત્ર ધ્યાન આપીને કરે એવી અમારી વિનંતી છે.